જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો મિત્રો? મજામાં? અત્યારે સવારના વાગી ગયા છે 9 અને આપણે કાલે રાતે જ અહીંયા સુરત નર્સરી પહોંચી આવ્યા હતા। અત્યારે જોઈ લો આપણી નર્સરી, આપણી જો અહીંયા ગાડી પડી છે રાતની, અને સવારે મજૂરી જ્યારે આપણે ઉઠાડ્યા ત્યારે આપણે ખબર પડી કે આપણી ગાડીનો સેલ નહીં લાગતો, બેટરી ડાઉન થઈ ગઈ છે। એટલે જો આપણે અહીંયા કારીગર આવ્યો હોય અને ચેકિંગ વેકિંગ કરે છે બેટરીનું નાન તેન, અને સ્લેપ મારી દઈએ તો પછી આપણી ગાડી ખાલી કરવા લગાડીએ। જો ભાઈ અત્યારે જો કારીગરીની બેટરી લઈ આવ્યો તો એ બેટરી લગાડી અને આપણી ગાડીમાં જો સ્લેપ મારે છે અને બીજું થોડું ઘણું ચેક કરે છે, એની રીતે ચાલુ કરવાની ટ્રાય કરે છે। જો ભાઈ આપણી ગાડીનો સ્લેપ લાગી ગયો છે, બેટરાની તકલીફ હતી, બેટરા ડાઉન થઈ ગયા હતા, એટલે જો હવે હમણાં ચાલુ થઈ ગઈ છે। જો કારીગર ભાઈ હવે પાછું બધું ફિટિંગ કરી દીધું છે અને હવે આપણે હમણાં ગાડી અંદર લગાડી અને ખાલી કરવા માટે લગાડી દઈએ। હાલો ભાઈ, તો અત્યારે વાગ્યા છે સવારના 11 અને જો આપણી ગાડી આપણે ખોલી નાખી છે। તડકો બહુ હતો ભાઈ, ગરમી પણ સારી થઈ, પણ આપણે ખોલી દીધી છે અને હવે જો આપણી ગાડી ખાલી થવાનું હમણાં ચાલુ થઈ જાય। હવે આપણે સવારનો ચા પાણી નથી પીધા, એટલે હલો હવે ચા પાણી મૂકીએ ને ચા પાણી પીએ। હાલો ભાઈ, આપણો રાબડા જેવો ચા તૈયાર થઈ ગયો છે અને અત્યારે વાગી ગયા છે 11, એટલે હવે આપણે બાવનભાઈ જો ચા પાણી નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી આપણે ગાડી ખાલી થાય ત્યાં પાછળ પણ એકલો ઘૂમરો મારશું, પણ પહેલાં ચા પાણી પી લઈએ। આપણો ચા બની ગયો, કંઈ ઘટે નહીં એવો। હવે આપણે મારી લઈએ ચા। જો ભાઈ અહીંયા આપણી ગાડી પાછળ ખાલી થવાનું ચાલુ છે। જો અહીંયા પાછળ આ લોકો ખાલી કરી અને અહીંયા પાછળ જ ઝાડ બધા ગોઠવી અને રાખે છે નર્સરીમાં જ પાછળના ભાગમાં। અત્યારે વાગી ગયા હતા બપોરના 12:30 અને આપણા ઠામ ચાના બાકી હતા એ ધોવા ગયા હતા। અહીંયા એક જગ્યાએ પાણી આવે ત્યાં ધોવા ગયો હતો અને જોઈ લો આ છે નર્સરી। આ નર્સરી ભાઈ સરકારી નર્સરી છે, મોડલ નર્સરી છે આપણે જહાંગીરપુરા વિસ્તારમાં સુરતમાં। જો આ સરકારી નર્સરી છે। અહીંયા જો વાહ અમે આપણી ગાડી ખાલી થાય છે। હાલો ગાડી બાજુ જઈએ આપણે। હાલો ભાઈ, તો અત્યારે બપોરના વાગી ગયા છે 2 અને જો આપણી ગાડી ખાલી થાય છે અને અમે અને બાવનભાઈ જઈએ છીએ જમવા। અહીંયા બાજુમાં જ એક અડધો કિલોમીટર આગળ હોટલ છે, ત્યાં જમવા જઈએ છીએ। તો હાલો જઈએ આપણે હોટલ ઉપર। ભાઈ આપણી હોટલ હતી તો અડધો જ કિલોમીટર, પણ બાવનભાઈ આપણે છે ને અવરા મેપના રવાડે ચડાવી અને કિલોમીટરથી 1.5 કિલોમીટર સુધી હલવી દીધા છે અને હજી પણ કંઈ હોટલનો અતો પતો નથી, હજી હજી એમને હલવી જ જાય છે। બાવનભાઈ આવું છે એમ કરો છો? ચેક કરી લે ભાઈ। અહીંયા મા હોટેલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે જહાંગીરપુરામાં। અહીંયા હવે આપણે જમવાનું છે। હાલો જઈએ અંદર। જો ભાઈ આપણે આવી ગયા હોટલની અંદર અને ટેબલની ઉપર બેસીને આપણે આપી દીધો છે જમવાનો ઓર્ડર કે ભાઈ અમારા માટે કાઠિયાવાડી જમવાનું લઈ આવો, એટલે આવી ગયું છે જો આપણું જમવાનું બહુ હાઈ ક્લાસ લઈ આવ્યા ભાઈ, અને જમવાનું બનાવવા પણ હાઈ ક્લાસ, કેમ કે જોઈ લ્યો રોટલી સબ્જી પાપડ મસ્ત, કંઈ ઘટે નહીં એવું જમવાનું છે। છાશ બાસના હાઈ ક્લાસ છે અને ટ્રાફિક પણ સારી છે અત્યારે હોટલમાં। તો વાગી ગયા છે અત્યારે 2:50 અને આપણે પાછા આવી ગયા છે નર્સરીએ ખાઈ પી અને જો ભાઈ આવીએ છીએ। એ વાગી ગયા હતા રૂંઢાના 5 અને આપણે લઈ આવ્યા હતા દૂધ, આપણે બનાવવાનો હતો ચા, એટલે હાલો હવે બાવનભાઈ બનાવે છે ચા। ચા બાવનભાઈ બનાવે છે, જો બાટલો ઉતારી લીધો ને હમણાં ઠામ બામ કાઢીને ફટાફટ ચા બનાવી લે બાવનભાઈ, જોજો ભાઈ બાવનભાઈ બનાવે છે ચા આપણા માટે। હમણાં ચા બની જાય એટલે ફર્સ્ટ ક્લાસ ચા મારી લઈએ આપણે। આપણો રાબડા જેવો ચા ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે નહીં એવો તૈયાર થઈ ગયો અને બાવનભાઈ પણ જો મારે છે ચા। બાવનભાઈ ચા કેવો બન્યો હે એમ કે કંઈ ઘટે નહીં। વાગી ગયા છે 6 તો હજી આપણી ગાડી ખાલી નથી થઈ, આપણી ગાડી થવાનું ચાલુ છે। જો ખાલી થવાનું અત્યારે ચાલુ છે। 6 વાગી ગયા છે, સવારે 10-11 વાગ્યાની ખાલી થાય છે। હજી પણ એમ માનો ને કે 3-4 કલાક જેવું થઈ જાય, સાંજે 9-10 તો ફાઇનલી વાગી જ જાય ખાલી થવામાં। એટલે આપણે હલો ચા પાણી પીધા હતા ને, એટલે આ ચાના ઠામ અહીંયા પડ્યા છે એ વિસરી આવીએ। તમે બધા વિચારતા હશે કે ગાડી કેમ આની સવારની ચાલુ છે, તો આપણી ગાડીના બેટરા સવારે ઉતરી ગયા હતા, એટલે કારીગરે કીધું એટલે કે બેટરા નબળા છે એટલે ગાડી તમે હાન સુધી બંધ ન કરતા, એટલા માટે આપણી ગાડી સવારની ચાલુ ને ચાલુ છે। હવે ખાલી થાય તો સુધી આપણે ચાલુ જ રાખવી જોઈએ, કેમ કે ચાલુ નહીં રાખીએ તો પાછો સ્લેપ નહીં લાગે અને પાછો કારીગર આવશે નહીં રાતે, એટલે આપણે ગાડી ચાલુ ને ચાલુ રાખી છે। એટલે હવે આપણે બંધ નથી કર્યો, હવે સાંજે 9-10 વાગ્યા સુધી આપણે ચાલુ રાખશું। અને અત્યારે જો હવે આપણે અહીંયા નર્સરીમાં ખૂણા ઉપર એક નળ આવે છે
ત્યાં આપણા ચાના ઠામ વિસરી આવીએ. ભાઈ અત્યારે રાતના વાગી ગયા છે 9:30 અને આપણી ગાડી હજી ખાલી નથી થઈ. જોઈ લ્યો હમણાં હજી ખાલી થાય છે. હવે અડધી કલાક જેવી રહી છે, ખાલી થવાનું ચાલુ જ છે. આપણે સવાર હાજાની વાત છે, અત્યારે હજી ખાલી થઈ નથી. હવે હમણાં અડધી કલાકમાં ખાલી થઈ જાય. ખાલી થઈ જાય એટલે આપણે અહીંયા પાર્કિંગમાં ક્યાંક વયા જાઉં અને સવારે ઉઠી અને કંઈક ભરવાનું ગોઠવવું. આપણે જવાનું છે અત્યારે હવે અહીંયાથી ખાલી બાલી કરી અને પોરબંદર બાજુ જવાનો વિચાર છે, કેમ કે આપણે ગાડીનું થોડું ઘણું કામકાજ હતું એટલે પોરબંદર જવાનું છે. એટલે હવે સવારે કંઈક એ બાજુનો માલ ગોતશું ભાઈ, ખાતર બાતર કે એવું કંઈક પણ જડી જશે. ભાઈ આપણી ગાડી અહીંયા ખાલી થાય છે અને બાવનભાઈ જો અહીંયા હેઠા લોટીને મોબાઈલ જોવે છે સાનામના એકલા. તો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે ખાલી કરી અને નીકળી ગયા છે. જોઈ લો આ આપણી નર્સરીની આપણે બહાર કાઢી લીધી છે ગાડી અને હવે જઈએ આપણે હજીરા પાર્કિંગ બાજુ. એટલે હલો હવે આપણે ગાડી ખાલી થઈ ગઈ અને આપણે ફાઇનલી નીકળી ગયા છે. હલો ભાઈ, રાતના વાગી ગયા છે 11:30 અને આપણે પહોંચી આવ્યા છે અહીંયા હજીરા ક્રિપ્કો જે ખાતરની કંપની છે ત્યાં પહોંચી આવ્યા છે. જોઈ લ્યો આ કંપની છે અને આ આપણી પાર્કિંગમાં રાખી દીધી છે ગાડી. એટલે હવે જો આપણે અહીંયા પાર્ક કરી દીધી છે. એટલે આપણે હવે ખાતર ભરવાનું છે, તો ખાતર આપણું ભરાશે તો હવે કાલે. એનું કારણ છે કે આજે તો મોડું થઈ ગયું અને બીજા નંબરમાં આજે કંઈ ઓર્ડર પણ કન્ફર્મ નહોતો ક્યાંનું છે કામ છે. એટલે હવે સવારે ઓફિસવાળા અને ટ્રાન્સપોર્ટવાળાને આવે ત્યારે સવારે આપણો ઓર્ડર કન્ફર્મ થશે. એટલે અત્યારે તો આપણે ખાઈ પી અને ટેકાવી જવાનું છે. અને ખાવા પીવાનું તો જ્યાં આપણે બપોરે ખાધું હતું ત્યાંથી હમણાં બાવનભાઈ ગયા હતા ટિફિન પાર્સલ લેતા આવ્યા છે. જોઈ લ્યો આ પડ્યું આપણું પાર્સલ. એટલે હમણાં ખાઈ પી અને ટેકાવી જઈએ અને સવારે પછી આપણું કન્ફર્મ થાય ક્યાંનું ભરવાનું છે, કામ છે કામ નહીં. એટલે અત્યારે જો પાર્કિંગમાં રાખી દીધી છે અને હવે ખાઈ પી અને આપણે હોઈ જવાનું છે. હલો ભાઈ, તો બાવનભાઈ જો ટિફિન લઈ આવ્યા છે, પાર્સલ લઈ આવ્યા છે. આપણે બપોરે ખાધું હતું ત્યાંથી જ પાર્સલ લઈ આવ્યા છે. એટલે જોઈ લો પાર્સલમાં આપણે ડુંગળી, ભાત, દાળ, સબ્જી 3 જાતની, પાપડ, ગુલાબજાંબુન અને છાશ બધું મળેલું હોય. જોઈ લો બહુ કંઈ ઘટે નહીં એવું પાર્સલ છે, કંઈ ઘટે નહીં એવું. રોટલી અલગથી પણ હે હો ભાઈ પાર્સલમાં, જોઈ લો. એટલે ખાવાનું બહુ જોરદાર લઈ આવ્યા છે બાવનભાઈ કહેતા ખિલાડી છે હો ભાઈ ખરેખર. તો હલો હવે કેરી પ્યાજનું છે, હવે આપણે ખાઈ લઈએ. અને આ આપણું શાક આજે આમાં છે ને કેરી પ્યાજનું છે, કેરીનું કાચી કેરીનું શાક છે. જો આ છે કાચી કેરીનું શાક છે અને આ રાયતું છે. અને આ આપણે બાવનભાઈ ત્રીજું શાક કેવાનું છે? દાલ ફ્રાય લાગે છે. એટલે જો મસ્ત કંઈ ઘટે નહીં એવું ટિફિન લઈ આવ્યા તો ફટાફટ ખાઈ લઈએ. આપણે ભૂખ સારી લાગી છે એટલે લો ખાઈ લઈએ. ભાઈ તો રાતના વાગી ગયા છે 1, બાવનભાઈ ટેકાવી ગયા છે અને હવે હું પણ ટેકાવી જાઉં. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે જો ફ્રેશ થઈ કોગરો કરી ચા પાણી પી અને જો ફર્સ્ટ ક્લાસ અગરબત્તી કરી ભગવાનને રાજી કરી અને બેઠા છે. હવે ટ્રાન્સપોર્ટવાળા આવે એટલે આપણે કંઈક ખાતરના ઓર્ડરનું કન્ફર્મ થાય. એટલે હલો હવે ટ્રાન્સપોર્ટ બાજુ જઈએ. પછી અમે આવી ગયા હતા, અમારી ગાડીનું ઠાકઠું સાફ કરવાનું હતું. એટલે જોઈ લો બાવનભાઈ બ્રશથી કરતા જાય છે અને હું પાવડાથી કરતો જાઉં. આ કાલે જે રોપા ખાલી કર્યા એની ધૂળ અને એનો બધો જે પાંદડાનો કચરો હતો એ બધો કચરો છે જો હવે અમે સાફ કરીએ છીએ. હવે તો આપણે ગાડીની ઠાઠાની સાફ સફાઈ થઈ ગઈ છે. હવે આપણે થોડાક ભરાઈ રહ્યા છે અને નાવાનો પણ કાલનો મેળ નથી આવ્યો. એટલે હવે આપણે નાહી નાખીએ. બરાબર ને બાવનભાઈ? અહીંયા પાણી ફર્સ્ટ ક્લાસ આવે નહીં? પાણી બહુ સારું. હા તો હવે નાહી આવીએ. હા તો જોઈ લ્યો બાવનભાઈ આપણે બદામમાંથી. હલો ભાઈ, તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને બપોરના અત્યારે વાગી ગયા છે 12 અને આપણું કંઈ ભરવાનું બીજું કંઈ સેટિંગ આવ્યું નથી. ખાતર બાતરનો હજી કંઈ ઓર્ડર આવ્યો નથી. એટલે આપણે અહીંયાથી જઈએ ગણદેવી ખાંડ ભરવા માટે. આપણે ભરવાની હતી પોરબંદરની ખાંડ. એટલે આપણે જો હવે અહીંયાથી નીકળીએ. આપણી ગાડીનો આપણે જો સ્લેપ મારી લીધો હોય અને હવે આપણે અહીંયાથી નીકળીએ ગણદેવી જવા માટે. ત્યાંથી આપણે ભરવાની છે પોરબંદરની ખાંડ. બપોરના વાગી ગયા 2 અને આપણે ગણદેવી જઈએ છીએ ખાંડ ભરવા માટે પોરબંદરની. એટલે જોઈ લ્યો આપણે આ રસ્તામાં સહયોગ હોટલ આવી ત્યાં આપણે જમવાનું બાકી હતું. એટલે આપણે અહીંયા જમવા માટે જો અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે અને જઈએ છે હોટલે જમવા. હવે આપણું આવી ગયું ખાવાનું. જોઈ લ્યો તંદૂરી રોટી, દાળ અને સબ્જી. રોટી ફર્સ્ટ ક્લાસ છે, કંઈ ઘટે. બાવનભાઈ મોબાઈલ જોતા ખાય છે
પણ ભાઈ એનો જ વિડીયો જોતા જોતા ખાય છે. અને આપણે થઈ ગયા પછી ત્યાંથી હાલતા અને અત્યારે જો ધીરે ધીરે પડ્યા જઈએ છે. હમણાં આપણે હવે અડધી કલાકની અંદર ગણદેવી પહોંચી જાઉં. ત્યાંથી આપણે ખાંડ ભરવાની છે એટલે હલો હવે આપણે પડ્યા જઈએ. હાલો ભાઈ, તો અત્યારે વાગી ગયા છે 3 અને આપણે અહીંયા ગણદેવી જો ખાંડની ફેક્ટરી છે ત્યાં પહોંચી આવ્યા છે. આપણે અહીંયાથી હવે ખાંડ ભરવાની હતી ને જોઈ લો આ પડી છે આપણી ગાડી. 52 ગયા એન્ટ્રી કરાવવા અને મારે હવે ઓલા પાછળ જે ઠાઠામાં આપણા બત્તા ખોલેલું છે એ પાછું ફિટ કરવું પડે. એટલે હવે એ ફિટ કરવા માટે હવે આપણે ઠાઠામાં જાઉં અને 52 પણ હમણાં આવીને આપણે હેલ્પ કરશે. ભાઈ અત્યારે તો એન્ટ્રી કરાવવા ગયા છે અને જોઈ લો ભાઈ આપણી ગાડીના બેટરા ફેલ થઈ ગયા છે એટલે આજે સવારના પણ સ્લેપ નહોતો લાગ્યો એટલે આપણે કારીગરને બોલાવીને સ્લેપ મરાવ્યો હતો. એટલે હવે અત્યારે આપણી ગાડી છે ને ગાડી આખી ભરાશે ને તો સુધી આપણે આખી ચાલુ જ રાખવાની છે કેમ કે આપણે પોરબંદરની ખાંડ એટલે પોરબંદર જઈને જ નવા બેટરા નાખવાના છે. એટલે હવે તો ગાડી પોરબંદર સુધી ક્યાંય બંધ કરવાની થતી છે નહીં. છેટ પોરબંદર આપણે પહોંચશું તો સુધી આપણી ગાડી ચાલુ ને ચાલુ રહે. જોઈ લો ભાઈ. જો ભાઈ પછી આપણે આવી ગયા છે કારખાનાની અંદર અને જો કારખાનાની અંદર એમ તો બહુ મોટું કારખાનું હોય અને હવે જો આ રોડ જાય છે સીધો લોડિંગ પોઈન્ટ બાજુ. એટલે હવે આપણે જે લોડિંગ પોઈન્ટ બાજુ ત્યાં કોઈ ગાડી નહીં હોય તો સીધી જઈને આપણે ગાડી લગાડવાની જ રહેશે. તો અત્યારે રૂંઢાના વાગી ગયા છે 3:30 અને આપણે આપણા ગોડાઉનમાં આવી ગયા છે જ્યાંથી આપણે ખાંડ લોડ કરવાની છે. હવે અહીંયા આવ્યા તો આપણે કીધું કે તમારી ગાડી સાઈડમાં રાખી દો, તમારે 2-2.5 કલાક પછી મજૂર આવે ત્યારે તમને કહે. તો હવે આપણે તો સુધી આપણે જો ઓલું બત્તાનું કામ છે એ ચાલુ કરીએ અને એ વહેલું પૂરું કરીએ તો મજૂર આવી જાય પછી લોડિંગ ચાલુ થાય. ભાઈ તો અત્યારે વાગ્યા છે 5 અને આપણી ગાડી લાગી ગઈ છે લોડિંગ પોઈન્ટ ઉપર. જોઈ લ્યો આ પડ્યો હોય ખાંડનો ઢગલો મોટો બધો. જો અહીંયાથી આપણે આ ખાંડ ભરવાની છે. તો હમણાં અહીંયાથી બાસકા નાખતા જાય આ પટ્ટા ઉપર અને આ પટ્ટા ઉપરથી ડાયરેક્ટ ગાડીના ઠાઠામાં ને ત્યાં મજૂર ગોઠવતા જાય. હમણાં હવે આપણી ગાડી 2 કલાકમાં ભરાઈ જશે ભાઈ. હલો ભાઈ, આપણી ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી અને આપણે બહાર જઈએ છીએ ગેટે દુકાન છે ત્યાં દૂધ લેવા માટે. આપણે બનાવવાનો હોય ચા એટલે આપણે જે દુકાને દૂધ લઈ અને હમણાં પાછા ગાડીએ જાઉં પછી બનાવી નાખું ફર્સ્ટ ક્લાસ ચા. જોઈ લો ભાઈ આ છે ખાંડની ફેક્ટરી. જો આપણે અહીંયા ગણદેવીમાં છે મોટી ફેક્ટરી છે. એમ તો આમાં અંદર ખાંડ બને પછી ઓલી બાજુ ગોડાઉન છે ત્યાં જાય અને ત્યાંથી પછી ગાડીઓ ભરાય. જો ભાઈ અહીંયા છે આ કારખાનાની બરાબર દુકાનો. અહીંયા કરિયાણાની દુકાને આપણે મળી ગયા છે દૂધ. એટલે જો આપણે અહીંયા આવી ગયા કરિયાણાની દુકાને અને આપણે મળી ગયું દૂધ. હવે આપણે જઈને ગાડીએ ચા બનાવી નાખીએ. જો ભાઈ આપણે દુકાનેથી અમૂલનું ઉપાડી આવ્યા છે કંઈ ઘટે નહીં એવું દૂધ. હમણાં 1/2 લીટર દૂધનો રાબડા જેવો ચા બનાવી અને પીવું. એક તો આજ સવારનો જડ્યો નથી એટલે હમણાં ફર્સ્ટ ક્લાસ ચા બનાવીશું કંઈ ઘટે નહીં એવો. સવારનો ચા મળેલો તો હે 2-3 વાર પીધો હોય પણ આપણે દુકાને પીધો એમાં બહુ કંઈ મજા આવી નહીં. હમણાં આપણે હાથેથી બનાવું રાબડા જેવો કંઈ ઘટે નહીં એવો. તો હાલો હવે જઈએ ગાડીએ. આપણી ગાડી ભરાવાનું ચાલુ છે અને આપણે મૂકી દીધો હોય જો આપણો રાબડા જેવો ફર્સ્ટ ક્લાસ ચા કંઈ ઘટે નહીં એવો અને પાછળ ગાડી ભરાવાનું ચાલુ છે. આપણે ચા પાણી પી લઈએ. આપણો ફર્સ્ટ ક્લાસ ચા બની ગયો છે અને વાહનભાઈ પણ મારે છે ચા. ભાઈ ચા પાણી પીને આવી ગયા આપણે ગાડીની ઉપર. જોઈ લો આપણી ગાડી લોડિંગ થવાનું ચાલુ છે અને લોડિંગમાં ક્યાંક બાવનભાઈને ટેકો દેવો પડે છે કેમ કે બાસકી ન કહુલ્યા હરખી ધક્કો નથી મારતા મજૂર. એટલે જો ધીરે ધીરે ભરાવાનું ચાલુ છે. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. જોઈ લ્યો આખી ભરાઈ ગઈ છે. હવે આપણે એને નાળાની તાલપત્રી કરી લઈએ પછી અહીંયાથી બિલ લઈ કાંટો બાટો કરાવી અને નીકળીએ. હાલો ભાઈ, આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ અને બંધાઈ કમ્પ્લીટ થઈને કાંટે આવી ગઈ છે. જોઈ લ્યો ગાડી કાંટા ઉપર ચડી ગઈ છે અને ગાડીનો અત્યારે વજન થાય છે. જોઈ લ્યો જો ભાઈ આપણી ગાડીનો કાંટો બાટો થઈ ગયો છે અને હવે આપણે બિલ લેવા માટે અંદર જવાનું હોય એટલે ગાડીના બરાબર સાઈડમાં જો આ બધી ગાડીઓ પડી છે ત્યાં પાર્કિંગ કરી અને પછી આપણે જઈએ આપણું બિલ લેવા. હાલો તો રાતના વાગી ગયા છે 8:30 અને આપણી ગાડી ભરાઈ ગઈ છે. આપણી ગાડી જો અત્યારે ભરી કમ્પ્લીટ કરી બિલ હાથમાં આવી ગયું અને આપણે અહીંયાથી ભાગી નીકળ્યા છે. આપણે હવે પોરબંદરની ખાંડ એટલે જોઈ લ્યો ધીરે ધીરે થઈ ગયા છે હાલતા. અગરબત્તી કરી કાચ બાચ સાફ કરી અને આપણે રનિંગ થઈ ગયા છે. હવે અહીંયાથી ડાયરેક્ટ પોરબંદર આપણે આગળ આવી અને અત્યારે વાગી ગયા છે 9 અને પહોંચી આવ્યા છે અહીંયા વેચમાં પહેલાં એક ભારતના પંપ ઉપર. ત્યાં આપણે નાખવાનું હતું ડીઝલ. તો બધો 52 ભાઈ ટાંકી ફૂલ કરાવે છે
અને હવે આપણે અહીંયા ટાયરું બાયરું કાઢીને ચેક કરી લઈએ. પછી આગળ હમણાં અહીંયા જો અડધો કિલોમીટર આગળ એક નવજીવન હોટલ છે, ત્યાં આપણે જમવાનું છે. એટલે હલો હવે આપણે ટાયરું બાયરું ચેક કરી ડીઝલ નાખીને હોટલે જઈએ. જોઈ લ્યો ભાઈ, બાવનભાઈ નાખે ડીઝલ અત્યારે. તો આપણી ગાડીમાં ડીઝલ ચાલુ છે નાખવાનું. 5000 સુધી પહોંચી ગયું છે. હજી ઘણું આવું છે, 10,000 સુધી આવું છે ભાઈ. જો ભાઈ, બાવનભાઈ આપણે ડીઝલ બીજલ નાખવી અને પ્લાન બદલાવી નાખ્યો છે. અને નવજીવનને બદલે એથી આગળ આવી અને અહીંયા હોટલ સબા હતી ત્યાં આપણે ઉતારવામાં આવ્યા છે. બાવનભાઈ એની રીતે પ્લાન બદલાવી નાખ્યો હોય કે અહીંયા ખાવું. હું કહો કાંઈ વાંધો નહીં, તો અહીંયા જવા દઈએ. એટલે જો અહીંયા સબા હોટલના ગ્રાઉન્ડમાં ગાડી ઉતારી લીધી છે. જો ભાઈ, આપણું આવી ગયું છે જમવાનું. મગ મસાલાનું શાક છે, તાંદુળી રોટલી છે, ડુંગળી છે અને એક અહીંયા છાશનો ઓર્ડર દીધો ને, તો ભાઈ આપણા માટે પ્લેન છાશ ન લઈ આવ્યા, આપણા માટે મસાલાવાળી જ છાશ લઈ આવ્યા. એટલે કાંઈ વાંધો નહીં, આપણે તો મસાલાવાળી છાશથી ખાઈ લીધું. આપણે હાલે નહીં, પણ આપણે તો એ ખાઈ લીધું, કેમ કે આપણે જોઈએ પ્લેન છાશ ભાઈ, તો એ હાલી ગયું આપણું. હલો ભાઈ, તો આપણે ખાઈ પી અને ભાગી નીકળ્યા છે અને અત્યારે વાગી ગયા છે 10. હવે જો આપણે અહીંયાથી ધીરે ધીરે થઈ ગયા છે હાલતા. હમણાં આપણે અહીંયા પલસાણાથી આમ બારડોલી બાજુ ટર્ન મારી અને બારડોલીથી આપણે એક્સપ્રેસમાં ચડી જાઉં. એટલે આપણે પછી એક્સપ્રેસમાં પડ્યું જવાનું હોય. એટલે અત્યારે થોડી વાર 1 કલાક 2 કલાક મારે ઉઈ જવાનું હોય અને 1 કલાક 2 કલાક બાવનભાઈ ચલાવી જવાના છે. અને પછી હું ટેકાવી જાઉં. અત્યારે 1 કલાક રહીને એક્સપ્રેસમાં ક્યાંક ઉછ્યો પછી આપણે ચલાવવાની છે. તો હાલો, ગુડ નાઇટ. ભાઈ, તો રાતના વાગી ગયા છે 12:30 અને આપણે પહોંચી ગયા છે અહીંયા એક્સપ્રેસમાં, જ્યાં ખેતેશ્વર ટ્રક ધાબા છે ત્યાં પહોંચી ગયા છે. આપણે અહીંયા ચા પાણી પીવાના હતા. હું અત્યારે અહીંયા ઉઠ્યો હોય અને હવે બાવનભાઈને ઉઈ જવાનું હોય. એટલે હાલો હવે ધાબાએ જઈએ અને ચા પાણી મારી અને પછી અહીંયાથી આગળ જઈએ. તો ભાઈ, આપણે અહીંયા હોટલની અંદર આવી ગયા અને જો આપી દીધો આપણું ચાનું ટોકન. અને ભાઈ આપણે દીધો આપણે ફર્સ્ટ ક્લાસ ચા, કંઈ ઘટે નહીં એવો. અને ચા આપણે હાથમાં લઈ લીધો. તો આપણે આવી ગયા વિશાલભાઈ અને જયભાઈ પાસે આપણે ભેગા થઈ ગયા અહીંયા. એ લોકો જતા હતા કીટી ભરીને મુંદ્રા બાજુ, એટલે આપણે અહીંયા ભેગા થઈ ગયા. એ લોકોને ખાવાનું બાકી હતું એટલે એ લોકોએ દીધો ખાવાનો ઓર્ડર. અને પછી એનું જો જમવાનું આવી ગયું, એ લોકોએ હવે જમવાનું ચાલુ કરી દીધું. હવે એ જમી લઈએ, આપણે ચા પાણી પી લીધા પછી અહીંયાથી બંને ભેગા નીકળીએ. હલો ભાઈ, હોટલેથી પછી આપણે નીકળી ગયા અને બાવનભાઈ જો ટેકાવી ગયા છે અને આપણે જયભાઈ અને વિશાલભાઈ પણ આપણી સાથે જ છે. જોઈ લ્યો, આપણે ભેગા હવે પડ્યા જાઉં ચોટીલા સુધી, કેમ કે એને પઈ બાજુ જવું, આપણે પઈ બાજુ જવું. એટલે હવે સાથે જ ભેગા આખી રાત વૈયા જાઉં. ભાઈ, તો રાતના વાગી ગયા છે 3 અને આપણે અહીંયા બોરસદ ટોલનાકે પહોંચી ગયા છે. જો અહીંયા આપણે અને વિશાલભાઈની બેયની ગાડી રાખી દીધી છે અને હવે આપણે અહીંયા ચા પાણીની દુકાન છે ત્યાં જવાનું હોય ચા પીવા માટે. જોઈ લ્યો, આપણે અહીંયા જવાનું હોય ચા પીવા. જો વિશાલભાઈ પણ ઉતરી ગયા છે. હવે આપણે જઈએ અહીંયા હોટલે ચા પાણી પીવા માટે. તો આપણી ગાડીઓ અહીંયા પડી છે. જો ભાઈ, તો આપણે અને વિશાલભાઈએ ચાની રકાબીઓ ભરી લીધી અને વિશાલભાઈ ચા મારે છે અને હવે આપણે પણ મારી લઈએ ચા. કડક કાઠિયાવાડી સ્પેશિયલ કંઈ ઘટે નહીં. હાલો, ચા પાણી પી અને આપણે અને વિશાલભાઈ બાજુ પાછા હાલતા થઈ ગયા છે. ભેગા હવે પીડ્યા જઈએ છે. વળી પાસે આપણે વાસદથી આપણે બગોદરાવાળો જે 6 લાઈન છે એમાં ભેગા સાથે પીડ્યા જઈએ છે. તો હવે સવારે મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો.